નમસ્કાર. આપણે રોજ કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ, પણ એની પાછળનું વિજ્ઞાન એ ક્યાં વિચારીએ છીએ? આજે આપણે એવી જ એક જાણીતી વસ્તુ, સાયકલ, પાછળ છુપાયેલા ગણિત અને વિજ્ઞાનના રહસ્યોને જાણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આ સાવ સાદી દેખાતી સાયકલ એ ચાલે છે કેવી રીતે? આ સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ ભૌતિકશાસ્ત્ર અને ગણિતના કેટલાક ખૂબ જ રસપ્રદ સિદ્ધાંતોમાં છુપાયેલો છે. સાયકલ માત્ર એક સવારી નથી, પણ એક બહુ જ સ્માર્ટ મશીન છે. ચાલો આ મશીનને નજીકથી સમજીએ. વિભાગ 1. ગતિ પાછળનું વિજ્ઞાન. તો સાયકલને ચલાવવા માટે કયા ભૌતિક નિયમો કામ કરે છે? ચાલો સૌથી પહેલા એના પર જ એક નજર નાખીએ. જુઓ, બધી શરૂઆત થાય છે બળથી. આપણે જે પેડલ પર પગ મારીએ છીએ ને, એ બીજું કંઈ નથી, આપણા સ્નાયુઓનું બળ છે. અને આ જ બળ એક સ્થિર સાયકલને ગતિમાં લાવે છે. અને પછી આવે છે ટોર્ક. હવે ટોર્ક એટલે શું? સાદી ભાષામાં કહીએ તો ગોળ ફેરવવાની તાકાત. જ્યારે આપણે પેડલને સીધું દબાવવાને બદલે ગોળ ફેરવીએ છીએ, ત્યારે આપણે ટોર્ક બનાવીએ છીએ. અને આ ટોર્ક જ સાયકલની ચેન અને વ્હીલને ફેરવે છે. અને અહીંયા ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ સરસ ઉપયોગ થયેલો છે. પેડલ જેટલું લાંબુ હોય ને, એટલું ઓછું જોર લગાવીને વધુ ટોર્ક પેદા કરી શકાય છે. આ જ તો છે સ્માર્ટ ડિઝાઇન, જેના કારણે સાયકલ ચલાવી આપણને આટલી સહેલી લાગે છે. હવે વર્તુળાકાર ગતિ. એ તો સાયકલમાં આપણને સામે જ દેખાય છે ને. પેડલ ગોળ ફરે, ટાયર ગોળ ફરે. આ બંને વર્તુળાકાર ગતિના એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. પણ અસલી જાદુ તો અહીંયા છે. ટાયરની આ ગોળ ગોળ ગતિ એ જ આખી સાયકલને સીધી લીટીમાં આગળ ધકેલે છે. મતલબ કે વર્તુળાકાર ગતિનું રેખીય ગતિમાં રૂપાંતરણ. કમાલ છે ને? વિભાગ 2. યંત્રનું ગણિત. સારું, તો વિજ્ઞાન તો સમજાયું, પણ આ બધું કામ કરે છે કયા ગણિત પર? ચાલો હવે એના આંકડા સમજીએ. પરિઘ એટલે કે વર્તુળનો ઘેરાવો. આ જાણવું કેમ જરૂરી છે? કારણ કે ટાયર જ્યારે એક આખો આંટો ફરે ત્યારે એ એના પરિઘ જેટલું જ અંતર કાપે છે. અને આ અંતર માપવા માટેનું સૂત્ર છે C=2πr. સિમ્પલ. અને હવે વાત કરીએ સાયકલના હૃદયની, ગેર રેશિયો. આ એક ગુણોત્તર છે જે નક્કી કરે છે કે એકવાર પેડલ મારવાથી પાછળનું વ્હીલ કેટલી વાર ફરશે. આ નાનકડો ગુણોત્તર જ નક્કી કરે છે કે સાયકલ ચઢાણ પર સહેલાઈથી ચડશે કે સપાટ રસ્તા પર તેજ ગતિથી દોડશે. વિભાગ 3. ચાલો ગણતરી કરીએ. ચાલો હવે ખાલી વાતો નહીં, થોડી ગણતરી પણ કરી લઈએ. એક નાનકડો પ્રયોગ કરીએ, જેથી બધું જ સ્પષ્ટ થઈ જાય. તો આપણે શોધવું શું છે? આપણે એ જોવું છે કે એકવાર પેડલ ફેરવીએ તો ટાયર કેટલી વાર ફરે છે અને સાયકલ કેટલી આગળ જાય છે. આનાથી આપણને ગિયર રેશિયોની સાચી અસર સમજાઈ જશે. આ કરવું બહુ સહેલું છે. જુઓ, પાછળના ટાયર પર એક નિશાન કરી દો. પેડલને એક જગ્યાએ સેટ કરો અને બસ એને એક આખો આંટો ફેરવો. હવે ધ્યાનથી ગણો કે ટાયર કેટલી વાર ફર્યું. પછી તો બસ ટાયરની ત્રિજ્યા માપીને ગણતરી જ કરવાની છે. તો આ રહ્યું આપણું અવલોકન ટેબલ. અહીં આપણે જે પણ માપ્યું અને ગણ્યું એ બધું નોંધીશું. જેવી આ ખાલી જગ્યાઓ ભરાશે એટલે આખું ગણિત આપણી નજર સામે આવી જશે. વિભાગ 4. પરિણામ અને નિષ્કર્ષ. તો આ બધા પ્રયોગ અને ગણતરી પરથી આપણને શું જાણવા મળ્યું, એનો નિષ્કર્ષ શું નીકળ્યું? ચાલો જોઈએ. ટૂંકમાં બધો ખેલ ગિયર રેશિયોનો છે. હાઈ ગિયર એટલે વધુ સ્પીડ, પણ સામે મહેનત પણ વધુ. અને લો ગિયર એટલે ઓછી મહેનતે આરામથી ચઢાણ ચડી શકાય. આ બતાવે છે કે સાયકલની આખી કાર્યક્ષમતા ગણિત પર જ ટકેલી છે. એટલે જ કહેવાયું છે કે સાયકલની ડિઝાઇન અને તેની કાર્યક્ષમતા એ સંપૂર્ણપણે ગણિતના ગુણોત્તર અને વર્તુળના માપ પર જ આધારિત છે. કેટલી સચોટ વાત છે! સાયકલ એ વિજ્ઞાન અને ગણિતનું એક ચાલતું ફરતું ઉદાહરણ છે. તો હવે પછી જ્યારે પણ સાયકલ જુઓ, ત્યારે એને એક અલગ નજરથી જોજો અને જરા વિચારો, આપણી આસપાસ બીજી એવી કેટલી રોજિંદી વસ્તુઓ હશે જેમાં આવું જબરદસ્ત વિજ્ઞાન અને ગણિત છુપાયેલું હશે. આ સરસ મજાની અને ઊંડાણપૂર્વકની જાણકારી આપણને ડૉક્ટર સંજય કે પરમારે પૂરી પાડી છે. એમનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.